આપનું કોઈપણ પ્રકારનું ટુ વ્હીલર એક્ટિવા હોય, સ્પ્લેન્ડર હોય કે કોઈપણ પ્રકારની બાઇક લઈને જો બહાર નીકળી રહ્યા છો તો ચેતી જજો, આપનું મોત પણ થઈ શકે છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે ને આ ઉત્તરાયણના પર્વમાં આપ સૌ ઘરે મજા કરી રહ્યા છો, રજાના દિવસો છે, પરંતુ ખૂબ જ દુઃખદ સમાચાર પાદરા તાલુકાના મજાતન ગામેથી આવી રહ્યા છે। મળતી પ્રાપ્ત વિગતો અનુસાર દર્શક મિત્રો, મજાતન ગામનો એક 24 વર્ષનો યુવાન એક કદાચ ઘરેથી કંપની અથવા તો કંપનીથી ઘર તરફ જઈ રહ્યો હતો। દર્શક મિત્રો, તે સમયે તેને એક ભયાનક ચાઇના દોરી નડે છે। આ ચાઇના દોરી માટે ભયાનક શબ્દો વાપરવાનું કારણ એ છે, કેટલાક લાલચુ લોકો, નફ્ફટ લોકો, નથી વાપરવા તો પણ એ શબ્દો વાપરી રહ્યો છું, એવા નાલાયક લોકો માત્ર 200-500 રૂપિયા બચાવવા માટે આ જે દોર આવે છે એ દોર નહીં, કાપડની દોરી નહીં પતંગ ચગાવવા માટે, પરંતુ માત્ર 500-200 રૂપિયા બચાવવા માટેની લાલચે એ લોકો ચાઇના દોરી ખરીદતા હોય છે અને એવા જ નરાધમ લોકો ચાઇના દોરીનું વિક્રેતા વિતરણ કરતા હોય છે। ત્યારે એ ચાઇના દોરી આપણે સૌ જાણીએ છીએ કે અનેક લોકોના જીવ લીધા છે। ત્યારે પાદરા તાલુકાનો એક યુવાન આજે એ ચાઇના દોરીના કારણે મોતને ભેટ્યો છે। પાદરા તાલુકાના મજાતણ ગામે 24 વર્ષીય એક યુવાન જે છે એ ચાઇના દોરી ગળામાં ભરાવાના કારણે તેનું આજરોજ સવારે મોત થયું છે। ઘણા ખરાબ ફોટોઝ આવી રહ્યા છે દર્શક મિત્રો, ખરાબ એટલા માટે કે લોહી જે બ્લડ છે તેની કોઈ લિમિટેશન નથી, રોડ પર લોહી છે, તેના કપડા પર લોહી છે, જે જગ્યાએ તેની ડેડ બોડી પડી છે ત્યાં એવું સમજો કે આમ જોતા એવું લાગે કે આટલું બધું લોહી, આટલા બધા લોહીથી લથપથ યુવાન કે જે ઘરે તેના માતા પિતા, તેનો પરિવાર રાહ જોઈ રહ્યો હતો। આજે વાસી ઉત્તરાયણ આપણે કહીએ છીએ અને આજના દિવસે પણ આપણે લોકો ઘરે સારી સારી વાનગીઓ બનાવતા હોઈએ છીએ, પતંગો ચગાવતા હોય છે, પરંતુ હવે તે ઘરના લોકો આ બધું નહીં કરે, કારણ કે તેમનો 24 વર્ષીય પાદરા તાલુકાના મજાતન ગામનો આ યુવાન આજે ચાઇના દોરીના કારણે મોતને ભેટ્યો છે। ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી તમામને અપીલ કરે છે કે માત્ર 200-500 રૂપિયા બચાવવા માટે આવી ચાઇના દોરી ન લાવો। મહત્વના સમાચાર, પાદરા તાલુકાના મજાતન ગામે 24 વર્ષીય યુવાનનું ચાઇના દોરી ગળામાં ભરાવાથી ગળું કપાવાના કારણે મોત થયું છે।